મજા આવી કાલે? બહુ મજા આવી ગઈ. તો હવે કાલનો શું પ્લાન કરો અત્યારે ફિક્સ કરી દો. કાલે હવે કઈ બહાર ફરવા નથી જવું. તો? તમે હવે તમે અહીંયા શિફ્ટ થયા ને, કોઈ સ્ટોરી કોઈ અહીંયા તમે શિફ્ટ કેમ આવું રિએક્શન? સ્ટોરી રાત્રે 2:30 વાગે અહીંયા ક્યારેય બીજી વાર નહીં બોલતા, કેમ ક્યારે નહીં બોલતા. અહીંયા ઘણી બધી સ્ટોરી થઈ ગઈ છે આજુબાજુમાં. આવું તો શું થયું ભાઈ? મારે તમને ક્યારે નતું કેવું, પણ છોડ કઈ નહીં, પછી નેક્સ્ટ ટાઈમ કહીશ. અરે કોને? તમને ઊંઘ નહીં આવશે પછી. અરે કાઈ નહીં, હવે શું એમાં હું સામે પેલું બિલ્ડિંગ દેખાઈશ. એવાનું. હા, હા આજથી 3.5 વર્ષ પહેલા ત્યાં છે ને એક લેડી છોકરા સાથે શું કૂદી ગયેલી, હે? અને ત્યારથી લઈને આજ સુધી કોઈને ખબર જ નથી પડી ક્યાં ગઈ, નીચે પડીને સીસીટીવી માં કઈ જ નથી આવતું જ નથી. બોલ, આ જો ખાલી જોયું જ ને, આ તો હું કરું છું, પણ આ તો જેન્યુઅન છે. ડરાવો? ના, ડરાવતો નથી, આવું થયું છે. એટલે રાત્રે 2:30 વાગે તમારે ક્યારે નહીં પૂછવાનું, અમે કારણ કે રાત્રે અહીંયા એટલા જાતના અવાજ આવે છે, અમને ખબર છે શું થાય છે. હા, એટલે તમે કોઈ ટેન્શન નહીં લો, તમે શાંતિથી રહો. આ તો ક્યારેક ક્યારેક આવું થાય છે, તમારે અહીંયા રહેવાનું શાંતિ. ના ભાઈ, અમે મારું તો મૂડ ઓફ થઈ ગયું છે. પણ તમે ભાઈ બોમ્બે થી ક્યારે આવશો યાર? બીજી તમે વાર આવી રહેવા? જજો અમારે ઘરે, રાયસા બેકપેક કરી. ના ના ના, જવાનું નથી બધું. ના અરે પણ તારા પપ્પા મમ્મી શું જવાબ અરે આપશે? હું જવાબ આપી દઈશ, એનું ટેન્શન નહીં લો. પણ હવે સારી સ્ટોરી કહું ને, નહીં નહીં, હવે હસવાની કહું, કોમેડી. હસી લેશો, પણ હવે આ તો દિમાગ અરે આવો અવાજ આવે છે. ના તમે ડરાવો છો? અરે ના ના ના, તમે સુઈ જાઓ. કઈ નહીં, તમે સુઈ જાઓ. કઈ જ નહીં થશે. હવે બીજી વાર છે ને મસ્તી નહીં કરું. અરે મસ્તી કરું છું, પણ તારા પપ્પા મમ્મી શું જવાબ આપીશ? હું આપી દઈશ. યાર તો હવે નેક્સ્ટ ટાઈમ આવજો શાંતિથી, પણ વધારે રોકાવ એવી રીતે પ્લીઝ, વધારે રોકાવ એવી રીતે આવજો.